રસોઈયાની સિક્રેટ રીતથી ઘરે બનાવ્યા અને બધાએ વખાણીને ખાધા. તો આજે આપણે જે રીતે ફરસાણવાળાની દુકાનમાં મળે છે ને એવા જ કળી ગાંઠિયા ઘરે બનાવવાના છે. આજે તીખા ગાંઠિયા નથી, પણ નોર્મલ તીખા ગાંઠિયા હોય ને એના કરતાં અલગ હોય છે. અને એમાં જે માપ હોય ને એનું એકદમ પ્રોપર માપ હું તમને આપીશ, જેથી કરીને પહેલી વારમાં તમે ઘરે બનાવતા હશો ને ગાંઠિયા તો બિલકુલ તેલ પણ નહીં રહે અને એકદમ બહાર બજારમાં મળે ને એવા જ તીખા ગાંઠિયા કળી ગાંઠિયા બનીને રેડી થશે. તો એના માટે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયા ચણાનો લોટ લઈ લઈએ. અહીંયા મેં ઘરે દળાવીને લોટને યુઝ કરેલો છે. તમે બહારનો કોઈ પણ યુઝ કરી શકો છો. તો જો આ માપ છે ને તમારે આ રીતે રાખવાનું, એકદમ દબાવીને નથી ભરવાનું. મેં આમનામ 4 વાટકી લીધેલી છે. જો દબાવીને માપ કરશો ને તો થોડું અલગ થઈ જતું હોય. તો આપણે શું કર્યું, આમનામ ભર્યો ને વાટકો જે રીતે ભરી દઈએ ને આમનામ આખો એ રીતે કરી લેવાનું. અને હંમેશા ગાંઠિયા, સેવ ગમે તે ફરસાણ બનાવો ને તો એની પહેલાં હંમેશા ચણાના લોટને ચાળીને જ લેવાનું, જેથી કરીને આપણે જ્યારે સંચામાં ભરીએ ને સેવ મેકરમાં ત્યારે વચ્ચે ગઠ્ઠા ના રહી જાય કે એ બધા પ્રોબ્લેમ ના થાય, એટલા માટે ચાળીને લેવાનો. તો અહીંયા જો આમનામ જ આપણે ભરી દીધેલો છે. કોઈ પણ જાતનો આપણે, કારણ કે કેવું હોય, ચણાનો લોટનો વોલ્યુમ તમને આમ વધારે લાગશે, પણ જ્યારે આપણે પાણી નાખીને કરશું ને ભેગો તો ઓછું થઈ જતું હોય છે. એટલા માટે અમે આમનામ 4 વાટકી લીધેલો છે, એ ખાસ ધ્યાન રાખવું. હવે મસાલામાં મેં નાની 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલો અહીંયા મેં સંચળ પાવડર લીધેલો છે. આમાં સંચળ પાવડરનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે અને બજારમાં મળે ને એમાં સંચળ પાવડર હોય છે, કળી ગાંઠિયામાં, તીખા ગાંઠિયામાં નહીં, કળી ગાંઠિયામાં. સાથે અડધી ચમચી જેટલી હળદર અને 2 ચમચી લાલ મરચું નાખવાનું છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો યુઝ કર્યો છે. તમે તીખાશ જે રીતે ખાતા હોય એ પ્રમાણે. અને આમાં બિલકુલ તેલનો યુઝ નથી, પણ આપણે અત્યારે એકદમ ક્રિસ્પી કરવા માટે 1 ચમચી મેં કહેવાય ને કે ગરમ તેલ નાખેલું છે, જેથી કરીને ગાંઠિયા ક્રિસ્પી અને સરસ થશે. આમ ચવડ નહીં થાય, કારણ કે બહારના કળી ગાંઠિયામાં એ લોકો તેલ નથી નાખતા, પણ આપણે આમાં 1 ચમચી નાખ્યું છે. ના નાખો તો પણ ચાલે. અને હવે થોડું થોડું પાણી લઈ આને લોટ કેમ આપણે ભેગો કરીએ એ રીતે ભેગો કરતો જવાનો છે. અને ચણાના લોટમાં પાણી હંમેશા થોડું થોડું જ નાખવાનું, કારણ કે ખબર નહીં પડે તમને, તો વધી જશે ને તો થોડો લોટ કે તમારે વધારે નાખવું પડશે અને માપ આપણું બરાબર નહીં રહે, એટલા માટે. અને જો આ રીતનો રોટલીનો લોટ કર્યો એનાથી થોડો કઠણ, એટલે આમ જોઈએ ને તો નરમ કરવાનો, પણ કઠણ લોટ નથી બાંધવાનો. તો ધીરે ધીરે ચણાનો લોટ છે એટલે ભેગો કરતો જવાનો. થોડો ચોંટશે પછી થોડું તેલવાળો હાથ કરી આ રીતે ગ્રીસ કરી દેજો, તો એકદમ સરસ કૂણવી દેવાનો છે આ લોટને. જો આવો લોટ બંધાવેલો હોવો જોઈએ. નોર્મલ ગાંઠિયામાં આનાથી થોડો ઢીલો લોટ આપણે રાખતા હોઈએ છીએ, પણ આમાં જો આ રીતનો આમ અડીએ ને તો એકદમ સરસ કૂણ આવી ગઈ છે. તો આ રીતનું ખાસ કરવી આ પ્રોસેસ જરૂરી છે. હવે અહીંયા 1 કપ પાણી લીધું, તો એમાં 1/4 કપ જેટલું પાણી ઓછી જરૂર પડી છે મારે, એટલે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે 4 કપ લોટમાં. હવે આપણે જો એના આ રીતે લુવા જેવું કરીએ, કારણ કે આપણે અહીંયા સંચામાં ભરવાનો છે એટલે. અને આ રીતે કરી એકદમ સરસ કૂણવી લેવાનો અને એ રીતે કરવાનું. જો આવો હોવો જોઈએ લોટ. તો અહીંયા 3 લુવા જેવું થઈ ગયું છે. તો હવે આપણે સેવ મેકરમાં ભરી દઈએ. તો આ સંચો છે ને એને હંમેશા ગ્રીસ કરીને લેવાનો. તો અહીંયા જે મીડિયમ સાઈઝના ગાંઠિયાની જે જાળી હોય ને એ લેવાની છે, એકદમ મોટા ગાંઠિયા નહીં અને ઝીણી આપણે સેવવાળી પણ નહીં, એવી મીડિયમ જાળી આવશે ગાંઠિયાની, એ લેજો. અને એને પણ ગ્રીસ કરી દેવાનું, જાળીને તે. અને આ રીતે સંચાને ગ્રીસ કરી આ રીતે દબાવીને ભરજો, એટલે અંદર બિલકુલ એરનો ભાગ ના રહે. આ ખાસ વાતનું ધ્યાન રાખજો, જેથી કરીને સાઈડમાંથી તમારી સેવ ઘણીવાર નીકળતી હોય ને એ બધા પ્રોબ્લેમ થતા હોય ને ગાંઠિયાને નીકળે, એ બધું નહીં થાય. તો આ રીતે દબાવીને ભરી દેજો. હવે તેલ અહીંયા આપણે પહેલા જ ગરમ થવા મૂકી દીધેલું હતું, તો ધીરે રહીને ઉપર આવે છે. જો થોડું આપણે નાખ્યું ને બેસન, તો એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ બરાબર છે. હવે મીડિયમ ફ્લેમ કરી આ રીતે સંચાથી પાડી દેવાની છે, જે રીતે આપણે સેવ પાડીએ કે ગાંઠિયા પાડીએ એ રીતે જ. અને આ રીતે આ થોડો કડક હોય ને એટલે તમારે હાથેથી એને ઊંધી સાઈડ સંચો ફેરવશો તો પણ નહીં પડે, એટલે હાથેથી કટ કરીને મૂકી દેજો. હવે આને તળવાની એક રીત પણ છે, બબલ્સ ઓછા થઈ જાય અને આ રીતે ગાંઠિયા ઉપર આવી જાય ને તેલમાં, મીડિયમ ફ્લેમ પર તળવાનું. પછી તમારે બીજી સાઈડ પલટાવવાનું, એટલે વારે વારે પલટાવવાની જરૂર નહીં પડે. એક સાઈડ જો આ રીતે બબલ્સ ઓછા થઈ ગયા, બીજી સાઈડ પલટાવી દો, થોડી વાર માટે રાખો, એટલે આપણા ગાંઠિયા કે સેવ બનીને રેડી થઈ જશે. વારે વારે આમથી આમ કરવાની જરૂર નહીં પડે. અને એકદમ લો ફ્લેમ પર નથી કરવાનું, હાઈ ફ્લેમ પર પણ નથી કરવાનું. તો મીડિયમ ફ્લેમ પર કરજો, એટલે ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને મસ્ત બજાર જેવા બનશે. અને તેલ તો બિલકુલ નહીં રહે, એકદમ કોરા કોરા ગાંઠિયા બનશે આ. અને ખાવામાં તો બહુ જ સરસ લાગશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ મારી એક કઝિન છે ને, એના મામાનું ઘર છે ગારિયાધાર, તો એ હમણાં ગાંઠિયા લાવી હતી અને મેં એમની રેસીપી એમને ત્યાં જે બનાવે છે ને
ગારિયાધારમાં ફેમસ છે. એ રેસીપી મેં તમારી સાથે આજે શેર કરી છે એની પાસેથી લઈને, અને એકદમ ટેસ્ટી અને સેમ એના જેવા જ આ બન્યા છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો આપણે ગારિયાધારના ફેમસ કઢી ગાંઠિયા બનીને રેડી કરી દીધેલા છે. તો તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જરૂરથી કહેજો, એટલે કે તમારા ગામનું કે સિટીનું નામ જણાવજો, એટલે મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોવે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.